મોડાઓ જોડે તો બહુ સહેલું, એના કરતા ડાયા જોડે હેત થાય સારું. એના કરતા મનમુખી જીવે એના પર હેત થાય બહુ સારું, જેનો કોઈ બેઝ જ નહીં. 24 કલાક સંસ્થાના ટ્રસ્ટી હોવા છતાં અહમની વૃત્તિના પોષણ સિવાયના બ્લડમાં કોઈ ચીજ નહોતી ગઈ. અને છતાં યોગી મહારાજ શાસ્ત્રીમાં જે નભાવ્યો છે, અજ્ઞાની થઈને અજાન થઈને એવી પ્રીતિ કરી છે. મોટા સ્વામીનો પેલો એમનો દીકરો કમિટીમાં ગારો બોલે, એટલે કઈ કમિટી એટલે ગાર બોલવા માટેનું શેતખાનું છે એમ. અને એક વાર તો મારી રૂબરૂ હું તો સ્વામી તો સ્વામિનારાયણ હું જઈ ચડ્યો કમિટી, રાજકોટ વાયર કરવાનો, ફોન વાયર કરવાનો. મને કે એને આવવા દો. મગન મેં તો જે ગરમ થયા મારી પાસે, મેં કે શુદ્ધ નથી પડતી કમિટી છે. મેં કહ્યું સ્વામી કે એને આવવા દો. બેઠો અને પેલા એટમ બોમ્બ નો ધડાકો કર્યો. ધન્યવાદ અન્નમ અક્ષરધામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યોગી મહારાજની આત્મીયતા, બાપ રે બાપ, એ છે સંબંધવાળી દ્રષ્ટિ. એ ભૂમિકા કેવી હશે, સમજ પડે છે?